તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણી પાસે આવી ગયું છે મિની ટ્રેક્ટર સનેડો। તેનું લીકેજનું કામ આપણે બંધ કરવાનું છે ને સીલ પણ બદલાવવાનું છે। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો કે સીલ આપણે નવું ફિટિંગ કરવાનું છે, તે આપણે નવું ફિટિંગ કરી લઈએ છીએ સીલ। તો મિત્રો આ જે સીલ છે તે સીલ પણ આપણે ફિટિંગ કરવાનું રહે છે, તે આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ સીલ પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ અને ચેન સકર પણ ફિટિંગ કરી લઈએ છીએ। ત્યારબાદ સારી રીતે બોલ્ટ પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ ચેન પણ આપણે ફિટિંગ કરવાની છે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ અને ત્યારબાદ લોક પણ આપણે ફિટિંગ કરી લેવાનું છે। તો મિત્રો લોક પણ આપણું ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ। તો મિત્રો ત્યારબાદ જે ડિપ્રેશનનો બોલ્ટ પણ આપણે ટાઈટ કરી લઈએ છીએ અને ત્યારબાદ ડિપ્રેશનનો ઓઇલ પણ આપણે નાખી લઈએ છીએ, કેમ કે સીલ લીકેજના કારણે ઓઇલ પણ બધું નીકળી ગયું હતું, એટલે માટે ઓઇલ પણ આપણે નવું ભરી લઈએ છીએ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને ટ્રેક્ટર વિશેના રિપેરિંગના વિડીયો તમને જોવા મળે। તો મિત્રો ત્યારબાદ ટાયરના પણ નટ પણ આપણે લગાડીને ટાયર પણ ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ પેકિંગ પણ આપણે બદલાવવાનું છે અને સીલ પણ નાખવાનું છે, તે પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ સારી રીતે સાફ કરીને
હલકી એવી થોડીક કેના બોન પણ આપણે લગાડી લઈશું, કેમ કે લીકેજ પણ થાય નહીં એના માટે. તો મિત્રો ત્યારબાદ ફિટિંગ પણ આપણે કરી લઈએ છીએ, અને ત્યારબાદ ફ્રાઈલ પણ આપણે લગાડવાનું છે, તે પણ આપણે લગાડી લઈએ છીએ. તો મિત્રો ફરી મળીએ નવો વિડીયો સાથે અને નવો અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય હિન્દ.